નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ આપવા જઈ રહ્યા છો ઇમ્પ્રુવમેન્ટ 2026 ની એક્ઝામ અને તમે પણ એ ચિંતામાં છો કે આટલા ઓછા સમયમાં શું તૈયાર કરવું, ક્યાંથી તૈયાર કરવું અને કઈ રીતે એમાં સારા માર્ક્સ સ્કોર કરવા? બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો તમે સાચી જગ્યાએ આવી ગયા છો. આ વિડીયો છે તમારા માટે. સૌથી પહેલા તો સ્વાગત છે આપ સર્વેનું પ્રિય સર વિદ્યાપીઠમાં. જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પાછળ ચેનલ આપેલી છે, સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમારે એડમિશન લગતી, ઇમ્પ્રુવમેન્ટ લગતી અથવા તો એન્જિનિયરિંગને અથવા તો કોઈ પણ તમારા સ્કોલરશિપને લગતી કોઈ પણ માહિતી જાણવા માંગો છો તો પણ એની અપડેટ્સ તમને અહીંયાથી મળી રહેવાની છે. બીજી વસ્તુ છે મિત્રો, જો હજુ તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો એડમિશન પ્રોસેસ પણ આપણે અહીંયાથી થવાની છે. વોટ્સએપ ગ્રુપની જે લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એમાં પણ તમે જોડાઈ જજો. બરાબર છે. ચલો હવે મિત્રો આપણે વાત કરી લઈએ સૌથી પહેલા તો કે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ જે છે, ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી અને બાયોલોજીમાં આટલા ઓછા સમયમાં સૌથી સારા અને સારા એવા માર્ક્સ લઈને કેવી રીતે પાસ થવું. તો સૌથી પહેલા તો બધાની પ્રિપેરેશન સરખી નથી હોતી, એવી જ રીતે બધાની જે એમ મતલબ બધાનો ધ્યેય જે છે એ પણ સરખો હોતો નથી. સૌથી પહેલા વાત કરીએ તો બધા જે વિદ્યાર્થીઓ છે એને અલગ અલગ તૈયારી કરીને પોતાની રીતે પોતાના માર્ક્સો ઇમ્પ્રૂવ કરવા હોય છે. જેમ કે કોઈ ફેલ થયું હોય છે તો એ બિચારાને પાસિંગ માર્ક્સ લાવવા હોય છે. બરાબર. તો જો કોઈ વિદ્યાર્થીને પાસિંગ માર્ક્સ લાવવા છે તો આ 15 થી 20 દિવસમાં એને એવું તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વસ્તુ છે કે પાસિંગ માર્ક્સ લાવવા માટે આપણે બાયોલોજીમાં એવા ચેપ્ટર છે કે જે એને પાસ કરાવી શકે છે. ચલો ચેપ્ટર્સની વાત કરીએ મિત્રો, તો સૌથી પહેલા છે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 6, 7, 8, 10, 12 અને 13. હવે તમે કહેશો કે આમાંથી એવું શું છે? તો કે સહેલી વસ્તુ છે કે આ જે ચેપ્ટર છે એ બહુ સહેલા ચેપ્ટર છે. સહેલા ચેપ્ટર છે એનો મતલબ એવું નથી કે બહુ જ લાઇટ વેટેડ છે. વેટેજ તમે જોઈ શકો છો, ત્રીજા ચેપ્ટરનું 8 માર્કનું વેટેજ છે. એની અંદરથી તમને 2 માર્ક્સના 2 પ્રશ્નો પૂછાઈ જવાના છે. તમે જો અંદરથી 4 પ્રશ્નો મોઢે કરી નાખો છો, 5 પ્રશ્નો મોઢે કરો છો તો તમારા 2 આવવાના ચાન્સીસ તો વધી ગયા. બરાબર છે. એમસીક્યુ પણ એની અંદરથી 3 થી 4 એમસીક્યુ પૂછાય છે. બીજું છે છઠ્ઠા નંબરનું ચેપ્ટર મિત્રો એવું છે કે જેની અંદરથી લિમિટેડ પ્રશ્નો છે. મતલબ કે ગણવા જઈએ તો 3 થી 4 પ્રશ્નો એવા છે કે જે વારંવાર પૂછાતા આવે છે અને આની અંદરથી 2 પ્રશ્નો પૂછાય છે. એક પૂછાય છે 2 માર્ક્સમાં, બીજો પૂછાય છે 3 માર્ક્સમાં અને બીજા એમસીક્યુઝ તો ખરા જ છે. તો આ જે તમે 3-4 મોસ્ટ આઈએમપી થિયરી જો એની ભણી જાઓ છો તો કે એની અંદરથી પણ સારો એવો તમે સ્કોર કરી શકો છો. પછી છે 7મા નંબરનું ચેપ્ટર, બહુ જ ઇઝી ચેપ્ટર છે. એની અંદર રોગો યાદ રાખવાના છે. પછી વાત કરીએ તો એની અંદર પ્રતિકારકતા યાદ રાખવાની છે. તો એના ઉપરથી તમને 12 માર્ક્સનું હાઈ વેટેડ ચેપ્ટર છે. 2 માર્ક્સમાં, 3 માર્ક્સના અને 4 માર્ક્સમાં ત્રણેયમાં આના ક્વેશ્ચન પૂછાતા હોય છે. એમસીક્યુ પણ ઈઝી આવે છે. તો કે તમે આ ચેપ્ટર પણ કરી શકો છો. 8મું ચેપ્ટર કે જેની અંદર 3 થી 4 ક્વેશ્ચન છે ને એની અંદરથી 2 અને 3 2 માર્ક્સ 2 ચેપ્ટર આમાંથી 2 પ્રશ્નો આમાંથી પૂછાતા આવે છે. તો કે 8મા ચેપ્ટરની તૈયારી કરી શકો છો. બીજું છે 10મું ચેપ્ટર, 12મું ચેપ્ટર અને 13મું ચેપ્ટર. તો એની અંદર 10મામાં પણ 2 ચેપ્ટર પ્રશ્નો આવે છે 3 માર્ક્સના અને 4 પ્રશ્નો મોઢે કરો તો એમાંથી 2 પ્રશ્નો આવી જાય છે. બરાબર છે મિત્રો. તો કે એ તમે કરી શકો છો. 12મું અને 13મું તો બહુ જ ઈઝી ચેપ્ટર છે, એ પણ કરી શકો છો. જો આટલા પણ તમે કરો છો તો પણ તમારા 50-55 ની આસપાસ માર્ક્સ પહોંચી જાય છે મિત્રો. યાદ રાખજો, 50-55 ની આસપાસ તો પણ કપાઈને તમારા માર્ક્સ 33 થી 50 વખતે તમે પાસિંગ માર્ક્સ તો તમે આમાંથી ગેટ કરી શકો છો. આમાંથી પણ તમે જો 1-2 ચેપ્ટર પર સ્કીપ કરી નાખો છો તો પણ તમારા સારા એવા માર્ક્સ એની અંદરથી આવી જવાના છે. પણ જે કરો છો એને કમ્પ્લીટ ચેપ્ટર કરજો. બરાબર છે મિત્રો. બીજા વિદ્યાર્થીઓની વાત કરીએ તો બીજા વિદ્યાર્થીઓ એવરેજ હોય છે. એવરેજ વિદ્યાર્થીઓની જો આપણે વાત કરીએ છીએ તો કે એમને 60 થી 80 માર્ક્સની અંદર લાવવા હોય છે. એવરેજ વિદ્યાર્થીઓની માટે શું છે તો કે સૌથી પહેલા તો બધા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન્સ કરી નાખવાના. હવે આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી મળે છે તો કે આઈએમપી ક્વેશ્ચન અમે ખુદ બોર્ડ ટાઈમે આપેલા જ છે. બરાબર છે. તો કે એ તમે ચેનલની ઉપર જોઈને એ આઈએમપી ક્વેશ્ચન કરી શકો છો. બીજી વસ્તુ છે એમસીક્યુઝ. એમસીક્યુની પ્રિપેરેશન ખાસ કરવી પડે છે. બરાબર. તો એમસીક્યુની પ્રિપેરેશન તમે કરવાની છે અને ખાસ પીવી ના આઈએમપી પેપર જે આપેલા છે ખાસ કરી લેજો, કેમ કે તમને 45 થી 50 માર્ક્સનું તો આજ મળી જવાનું છે. બરાબર છે. તો 45 માર્ક્સ જેવું તમને અહીંયાથી મળી જાય અને આઈએમપી ચેપ્ટર્સના જો પ્રશ્નો વાંચેલા હોય તો તમે ઈઝીલી તમારા 80 આસપાસ માર્ક્સ સ્કોર કરી શકો છો. બીજી વસ્તુ કે એવરેજ સ્ટુડન્ટ જો 4, 5 અને 9 આ 3 ચેપ્ટર્સ એમને મતલબ કે અઘરા લાગતા હોય છે તો જો એમને એ પ્રશ્નો, એ ચેપ્ટરો જો સ્કીપ કરવા હોય તો કરી શકે છે. બટ એની અંદર જે આઈએમપી પ્રશ્નો આપેલા છે પ્રિય વિદ્યાપીઠના પેપર્સમાં એ તમારે ખાલી રેડી કરી રાખવાના રહેશે. તમે ઈઝીલી 80 અપ સ્કોર તમારો અહીંયાથી કરી શકો છો. બરાબર છે મિત્રો. અને હવે વાત કરી નાખીએ કે જે પોતાના રિયલમાં ઇમ્પ્રૂવ કરવા માર્ક્સ આવ્યા છે. જેમ કે આપણે વાત કરીએ ટોપ સ્કોર એટલે કે 90 કરતા વધારે માર્ક્સ જેને ખેંચવા છે એની એવી ઈચ્છા છે એમની વાત કરીએ
તો સૌથી પહેલા તો તમારી માટે એક ધ્યેય સૌથી પહેલો છે કે પીવી ના બધા જ પેપર્સ કરી નાખો. ચલો મિત્રો, પીવી ના પેપર્સ ક્યાં મળવાના છે એની વાત હું તમને લાસ્ટમાં કહું છું, એની માટે રોકાઈ રહેજો. પીવી ના પેપર્સની વાત કરીએ તો એમાંથી તમારે 40 થી 45 માર્ક્સનું બેઠું આવવાનું છે. તો એ માર્ક્સનું તો તમે બેઠું જ કરી શકો છો, તો એ તો તમારું થઈ ગયું. એની પછી MCQ માટે તમે બે જગ્યાએ યા તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન અથવા તો કોઈ પણ એક રેફરન્સ બુકના MCQs તમારે બધા જ રિવાઇઝ કરી લેવાના છે. તો કે તમે એ કરી શકો છો, તો પ્રિયસર વિદ્યાપીઠ પરથી તમને બધા MCQs મળી જવાના છે, યા તો કોઈ રેફરન્સ બુકમાંથી કરી શકો છો. અને બીજું એક્સ્ટ્રા કે તમારે જે પ્રીવિયસ યરના 2023, 24 અને 25 ના પેપર છે એ કરી લેવાના છે. તમે ઇઝીલી 90+ સ્કોર કરી શકો છો. બરાબર છે મિત્રો. હવે વાત કરી લઈએ ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ કઈ રીતે કરવી, ક્યાંથી કરવી. તો કે પ્રિયસર વિદ્યાપીઠની YouTube ચેનલ ઉપર તમને જે લેક્ચર્સો આપવામાં આવેલા છે એની ઉપરથી અમે અહીંયા એક લોન્ચ કરેલી છે બેચ, જે છે ઇમ્પ્રુવમેન્ટ બેચ, જે અત્યાર સુધીમાં બહુ જ મતલબ કે ઓલમોસ્ટ ફૂલ ભરાઈ ગયેલી છે. ઓફલાઈનની વાત કરીએ તો ઓફલાઈનમાં ફૂલ થઈ ચૂકેલું છે. ઓનલાઈનની વાત કરીએ તો એમાં અમારે 2 પેપર સ્કીમ્સ હતી. 2 પેપર સ્કીમમાંથી પણ જો વાત કરીએ છીએ તો કે ઓનલાઈનમાં પેપર ચેકિંગનું પણ ઓલમોસ્ટ ફૂલ થઈ ચૂક્યું છે, એમાં પણ સીટ્સ અવેલેબલ નથી. પરંતુ તમે ઓનલાઈનની અંદર વિથઆઉટ પેપર ચેકિંગની અંદર હજુ પણ લિમિટેડ સીટ્સ બચેલી છે. જો તમે એમાં એડમિશન લેવા માંગતા હોય તો તમે જોડાઈ શકો છો. નીચે આપેલા નંબર્સ પર તમે જોડાઈને તમારી જે ઇમ્પ્રૂવ કરવાની, જે તમારે બાયોલોજીમાં અથવા તો તમારે બીજા કોઈ વિષયમાં માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા છે એ તમે જોડાઈને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો છો. ઓલરેડી જે એડમિશન ક્લોઝ થઈ ચૂક્યા છે, ઓનલાઈન બેચ જે છે એ પેપર ચેકિંગ વિથઆઉટ અત્યારે અવેલેબલ છે, તો તમે એની અંદર જોડાઈને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો છો. બીજી વસ્તુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન ઉપર તમને MCQ, આપણે અહીંયા વાત કરી હતી MCQ ની, તો કે MCQs જે છે MCQs તમે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો. મતલબ ડાઉનલોડ નહીં, સોરી, તમે ત્યાં આવીને ભણી શકો છો. એની અંદર તમે બેચ ખરીદશો તો તમને પ્રિયસર વિદ્યાપીઠની અંદરની એપ્લિકેશનની અંદર તમને થિયરી સેશન, જે ઇમ્પ્રુવમેન્ટ સેશન છે એ અને MCQ સેશન બધા જ અલગથી મળી જવાના છે, જેમાં તમે પોતાના માર્ક્સ 100% ઇમ્પ્રૂવ કરી શકો છો. તો જેને પણ વિદ્યાર્થી મિત્રો જો તમારે માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા હોય તો તમે જોડાઈ શકો છો પ્રિયસર વિદ્યાપીઠ સાથે. ઓકે.